અંદર હુમલો કરવામાં આવ્યો ગરબામાં. કયા પ્રકારનો હુમલો હતો, શું કારણ હતું અને કોના કોના વિરુદ્ધ ફરિયાદ? આમાં એવું છે, બોપલ વકીલ બ્રિજની બાજુમાં બશેરા પાર્ટી પ્લોટ આવેલો છે. ત્યાં ગરબાનું આયોજન થયેલું છે. ત્યાં જે આરોપીઓ છે એ ત્યાં ટિકિટ વગર ઘૂસવા જવા માટે મગજમારી કરતા હતા. એટલે જે ફરિયાદી છે એના ફઈબાનું દીકરાએ આયોજન કરેલું હોય તેણે જોયું તો એણે જે સિક્યુરિટી સાથે મગજમારી કરતા હતા એટલે એણે જે સમજાવવા ગયો તો આ લોકો એણે થોડી વાર પછી બીજા માણસોને બોલાવ્યા અને જે વંડી બનાવેલી છે ઠેકીની અંદર પડ્યા અને એને જ્યારે ફરિયાદીને સાહેબ ના પાડવા ગયા તો એમની પર હુમલો કર્યો અને એમાં માથાના ભાગે ગંભીર ઈજા કરી છે અને હાથે ફ્રેક્ચરની ઈજા કરેલી છે. જે આરોપીઓ છે એમાં પ્રથમ ભરવાડ, સૂરજ ભરવાડ, અજય ભરવાડ, ધીરેન ભરવાડ અને મેહુલ ભરવાડ કરીને છે. જે 5 પૈકીના 4 આરોપી છે અભ્યાસ કરે છે અને જે અજય ભરવાડ છે એ પશુપાલનનું કામ કરે છે. કયા સંજોગોમાં બનાવ બન્યો હતો? આજે 5 જે ભરવાડ છે ત્યાંના રહેવાસી છે, તેમની શું દલીલ હતી જ્યારે કોઈ પાર્ટી પ્લોટમાં પ્રવેશ કરતા હતા? એ જે પાર્ટી પ્લોટમાં એકચ્યુઅલી ટિકિટ લઈને એન્ટ્રી છે. આ લોકો વગર ટિકિટની અંદર ઘૂસવા માટે પ્રયત્ન કર્યો. એમને રોકવામાં આવ્યા તો એમણે પછી એ હેબતપુરના છે બધા તો એને મિત્રોને ફોન કરીને બોલાવ્યા અને બીજા ભેગા થઈને ડાયરેક્ટ કૂદીને અંદર ગયા અને સીધી બોલાચાલી કરીને અને મારામારી કરી એમણે. અત્યારે જે તપાસ ચાલુ છે એ દરમિયાન જે ફરિયાદી છે એને ઇન્જરી થઈ છે અને એક કિશનસિંહ સોલંકી કરીને સાહેબ છે એને પણ ફ્રેક્ચર જેવી ઇન્જરી છે. બીજા જે સાહેબ છે એને નાની મોટી ઇન્જરી છે. આ કામે જે આરોપીઓ વિરુદ્ધમાં BNS કલમ 109(1) એટલે જે 307 છે અને રાયોટિંગની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. નહીં, એ હજી કોઈ ખેલૈયાઓને નુકસાન થયું હોય એવું ધ્યાન ઉપર નથી આવ્યું, પણ જે સજાવટ બનાવેલી હતી એની તોડફોડ કરી હતી એની કલમ લગાવવામાં આવેલી છે. આજે 5 નામ મેં આપને જણાવ્યા, 5ને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. પૂછપરછ ચાલુ છે અને ઝડપથી અટકની પ્રક્રિયા પણ કરવામાં આવશે.